हेलो नमस्कार विद्यार्थी मित्रों धोरण 10 विषय विज्ञान હવે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ જેની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર બેઝિક માહિતી આપી હતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ એ પછી મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી મળતા સમીકરણ વિશે સમજાવ્યું હતું એ પછી આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો વિશે માહિતી આપી હતી એ પછીનો મુદ્દો હતો કે પ્રક્રિયા સમીકરણ કેવી રીતે બનાવી શકાય એ પછી આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે ચર્ચા કરી હતી જેની અંદર આપણે બે પ્રકાર વિશે ચર્ચા કરી હતી પ્રકાર નંબર 1 સંયોગીકરણ પ્રક્રિયા પ્રકાર નંબર 2 વિઘટન પ્રક્રિયા આ બે પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી હતી હવે આજે એનાથી આગળ પેજ નંબર 8 ઉપર જોવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય ધ્યાન આપજો આ એક એક ગુણમાં પૂછાતા પ્રશ્નો છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તો તમારે ફક્ત એક જ શબ્દ યાદ રાખવાનો છે આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય શું થાય ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા એટલે કે ઊર્જા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે હવે એવો ને એવો પ્રશ્ન અહીંયા મેં લખ્યો છે પણ મેં તમને કીધું છે કે સ્વપ્રયત્ને લખવો તો ફક્ત એક જ શબ્દ બદલજો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા શોષાતી હોય ઉષ્મા ઉત્પન્ન ના થાય પણ ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય બંને વ્યાખ્યાઓમાં ખાલી એક જ શબ્દ બદલવાનો છે બાકીના શબ્દો એના એ જ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય અથવા તો મુક્ત થતી હોય તો તેને ઉષ્મા શોષક અને જે રાસાયણિક ઉષ્માક્ષેપક અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે બંને પ્રશ્નો ક્લિયર હવે એના ઉદાહરણ જે અગાઉ આવી જ ગયેલા છે છતાં ફરી 2mgO વત્તા O2 એટલે 2mgO શું ઉત્પન્ન થયું ઉષ્મા કઈ પ્રક્રિયા થઈ ઉષ્માક્ષેપક C વત્તા O2 CO2 કાર્બન ડાયોક્સાઇડ શું ઉત્પન્ન થયું ઉષ્મા એટલે ઉષ્માક્ષેપક 2H2 વત્તા O2 એટલે 2H2O એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ CaO વત્તા H2O CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા એટલે આ ચારે સમીકરણ મેં જે લખ્યા છે જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આ ચારે ચાર ઉદાહરણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના છે હવે આ ચારે પ્રક્રિયાઓ જે આપણે પહેલા પિરિયડમાં શીખ્યા હતા આગળના પિરિયડમાં જે સંયોગીકરણ પ્રક્રિયામાં પણ આ જ સમીકરણ તમે લખી શકો છો હવે કુદરતી વાયુનું સળગવું કુદરતી વાયુ આ CH4 જેને આપણે કહીએ છીએ મિથેન વાયુ વત્તા 2O2 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પાણી મુક્ત થાય છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરોબર છે વનસ્પતિના દ્રવ્યોનું વિઘટન થવું આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે શ્વસનની ક્રિયા શ્વાસ લેવો શ્વાસ ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ CO2 બહાર કાઢીએ છીએ એની અંદર પણ ઉષ્મા મુક્ત થાય છે એ ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે ઉષ્મા શોષક વિશે આપણે ચલાવી દીધું આ જ વ્યાખ્યામાં ખાલી એક જ શબ્દ બદલવાનો છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અહીંયા મુક્ત થાય છે પરંતુ આમાં ઉષ્મા શોષાય છે હવે પ્રશ્ન આયા વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપી સમજાવો હવે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા પહેલા તમને કહી દઉં
બરાબર છે। હવે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ કે ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે છે તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વએ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। હવે તમને એ મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવાય કે ઓછા ક્રિયાશીલ તત્વ જે તમે ધોરણ 9 ની અંદર શીખ્યા હતા અને યાદ ન હોય તો ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 માં તત્વોની ક્રિયાશીલતાનો એક ક્રમ આપેલો છે અને ધોરણ 9 માં મેં તમને શોર્ટકટમાં શીખવાડ્યું હતું કોષો કે મેં પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ જે આખો ફર્મો બનાવ્યો હતો જી આ લેહા બરાબર છે। તો આ એક તમારો સક્રિયતા શ્રેણીનો ક્રમ બતાવ્યો હતો। સક્રિયતા શ્રેણી એટલે ક્રિયાશીલતાના આધારે ગોઠવેલી શ્રેણી જેને આપણે સક્રિયતા શ્રેણી તરીકે ઓળખતા હતા। તો એ તત્વોમાં કીધું ઓછા ક્રિયાશીલ તત્વોના સંયોજનોમાંથી દૂર થાય છે વધુ ક્રિયાશીલ તત્વોમાં બરાબર છે। તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। એના કેટલાક સમીકરણો મેં નીચે લખેલા છે। FeS એટલે સોલિડ પ્લસ CuSO4 કોપર સલ્ફેટ બરાબર છે। આયર્ન પ્લસ કોપર સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ફેરસ સલ્ફેટ પ્લસ કોપર બને છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એક છે કે આનું વિસ્થાપન અહીંયા થઈ આ SO4 અહીંથી Fe ની સાથે જોડાઈ જાય છે એટલે FeSO4 Cu એવી જ પ્રક્રિયા અહીંયા Zn CuSO4 આ SO4 Zn સાથે જતો રહ્યો ZnSO4 Cu આ અર્ધઘન છે બરાબર એક ક્યુબ અને આ S નો મતલબ થાય સોલિડ Pb CuCl2 એટલે PbCl2 Cu 2AgNO3 તો આનું સમીકરણ બનશે Cu આ NO3 અને એ 2 છે NO3 2 કોપર સાથે જોડાઈ ગયા 2Ag અલગ થઈ ગયા। તો આ બધી પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાના મેં 4 સમીકરણ લખેલા છે જે ચારે સમીકરણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે। તો હવે આગામી પિરિયડની અંદર આજના પિરિયડમાં તમને ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને તેના ઉદાહરણ ઉષ્મા શોષક પ્રક્રિયા મેં જાતે લખવાની કીધી છે ખાલી એક જ અક્ષર બદલવાનો છે એક જ શબ્દ બદલવાનો છે અને બીજો પ્રશ્ન શીખ્યા આપણે વિસ્થાપન પ્રક્રિયા। આ 3 પ્રશ્નો તમારે લેસનમાં લખવાના છે એને તૈયાર કરવાના છે એના સમીકરણોને પણ સમજવાના છે બરાબર છે। હવે આગામી વિડિયોની અંદર આ વિસ્થાપન પછી પ્રક્રિયા આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા એ 3 એક જ મુદ્દામાં આવે। રેડોક્સ પ્રક્રિયાની અંદર જ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એકમાં જ આવે અને એક દ્વિવિસ્થાપન। આ 2 સવાલો આવતા પિરિયડની અંદર અને ત્રીજો સવાલ ક્ષારણ આવતા પિરિયડમાં ચલાવશું એટલે આવતા પિરિયડે તમારું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થઈ જશે। આવતીકાલના વિડીયોમાં ચેપ્ટર નંબર 1 પૂર્ણ થઈ જશે બરાબર છે। લેસનની અંદર તમને કીધું છે ચલાવેલ 3 પ્રશ્નો 1 2 અને 3 લખવાના છે અને તૈયાર કરવાના છે બરાબર છે। જય હિન્દ અસ્તુ। કંઈ સમજણ ના પડે તો મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરીને તેનું સોલ્યુશન મેળવી શકો છો। જય હિન્દ અસ્તુ।